નમસ્કાર, હું આપનો ડોક્ટર કરણ બારોટ। આજે સરકાર દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે અને ઉજ્જવલા યોજના અંતર્ગત જે સબસિડી મળે છે એ સબસિડીમાં ઘટાડો કરીને સરકારે જનતા સાથે છેતરપિંડી કરી છે। જે સબસિડી 2016 ની અંદર 12 સિલિન્ડરમાં મળતી હતી, 2025માં 9 સિલિન્ડરમાં મળતી હતી અને 2026માં એમાં ઘટાડો કરીને ફક્ત 4 સિલિન્ડર પૂર્તિ કરી દેવામાં આવી છે। સરકારને કહેવું છે કે આ સિલિન્ડરના રિફિલમાં ઘટાડો નથી, આ તમારી નિયતમાં અને તમારી દાનતમાં ઘટાડો છે। જે યોજનાનો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગની બહેનોના ઘર સુધી ગેસ પહોંચાડવાનો હતો, એ હેતુ એ યોજનાનો હવે રહ્યો નથી। આજે સરકારને કહેવા માંગીએ છીએ કે સરકાર એવું કહે છે કે ફક્ત સરેરાશ 4 સિલિન્ડરની જ લોકોને જરૂરિયાત છે, ત્યારે મારે સરકારને એ પણ પૂછવું છે કે તમે ઓછો ગેસ આપશો એનો મતલબ એ છે કે એમની જરૂરિયાત પણ ઓછી છે, કે એનો મતલબ એ છે કે આજે મોંઘવારી વધી છે પરંતુ લોકો રિફિલ કરાવી શકતા નથી। આજે સરકારને ખબર નથી કે જમીનની હકીકત શું છે, જમીનની હકીકતથી સરકાર વાકેફ નથી। આજે સરકારને કહેવું છે મોંઘવારી વધી ગઈ, આસમાને પહોંચી ગઈ, પરંતુ સિલિન્ડરના રિફિલમાં વધારો કરવાની જગ્યાએ તમે ઘટાડો નોંધી રહ્યા છો। આજે જાહેરાતમાં તો સરકાર જીતી ગઈ, પરંતુ હકીકત જમીની સ્તર પર સરકાર હારી ગઈ છે। સરકારે આમાં પુનઃ વિચાર કરવો જોઈએ એવું અમારું માનવું છે। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।